બહુ જૂના છે. હવે માનો કે ભારત ને પાકિસ્તાન 1947 આઝાદ થયું ત્યારથી આપણે કોન્ફ્લિક્ટ ચાલે છે, હજુ મટતા નથી. એવી રીતે ઈરાન અને અમેરિકાની બધી જૂના હિસાબો છે બધા, કે 1941માં ઈરાનમાં રાજા હતા રેઝા શાહ પહેલવી, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ જર્મનીને હેલ્પ કરી રહ્યા છે એવું આ લોકોને જાણ થઈ. એટલે સોવિયત યુનિયન હતું એ વખત, રશિયા નહોતું, યુએસએસઆર હતું. એ અને બ્રિટને ભેગા થઈને એમની ઉપર ઈરાક ઉપર હુમલો કર્યો હતો અને રેઝા શાહને તગેડી મૂક્યા હતા, દેશ નિકાલ કર્યા હતા. પછી ત્યાં આગળ માનો કે 1906 ના બંધારણ મુજબ ઈરાનમાં શું કહેવાય સંસદ હતી, વડાપ્રધાન હતા, એ બધું ચાલતું હતું. રેઝા શાહ નો દીકરો મોહમ્મદ રેઝા શાહ પણ બહાર હતો. એટલે સરકાર ચાલતી હતી લોકશાહી રીતે. પછી 1951માં મોહમ્મદ મુસદ્દેક નામના એક વડાપ્રધાન આયા ને એ બહુ લોકપ્રિય હતા, અને એમણે શું કર્યું કે શું કહેવાય ઈરાનિયન અને એંગ્લો ઈરાનિયન ઓઇલ કંપની હતી એનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. એટલે આમ તો બ્રિટનને બહુ મોટો ફટકો પડ્યો ને, બધા દેશો પોતપોતાના લાભ માટે બધું કરતા હોય. એટલે ઓપરેશન અજેક્સ ને ઓપરેશન બુટ એવું કરેલું 1951માં. ત્યાર તો આપણો જન્મ નહીં, મારોય નહીં. અને એ સફળ થયા. પછી પેલા વડાપ્રધાનને નજર કેદ કરી દીધા ઘરમાં, અને પછી પેલા મોહમ્મદ હતા રજા શાહ, એમને પાછા લઈને સત્તા આપી દીધી અને પૂરેપૂરી સત્તા આપી દીધી. એટલે સંસદના વડાપ્રધાનની સત્તાઓ કાપી નાખી. હવે એ રજા સાહેબ, મોહમ્મદ રજા સાહેબ બહુ લિબરલ હતા, પશ્ચિમના રંગે રંગાયેલા. એટલે એકદમ ઈરાન મોડર્ન, તમે જુઓ તો સ્ત્રીઓ મસ્ત ફરી શકે. યુરોપ કરતા પણ મોડર્ન હતું એક સમયે. હા, યુરોપ કરતા મોડર્ન, કારણ કે રજા શાહની ટ્રેનિંગ જ બહાર થઈ હતી. એટલે પણ એ પછી કટ્ટર જે મુલ્લાઓ હોય એને ગમે ને, સ્ત્રીઓ છૂટથી ફરે ને એ નહીં ગમતું હતું. બીજું બધું એ ફરે ચાલે, સ્ત્રીઓ ના ફરવી જોઈએ. એટલે મુલ્લા શાહી ગમ્યું નહીં. એટલે પછી આયતુલ્લા રૂહુલ્લા ખોમેનીએ 79માં ઇસ્લામિક ક્રાંતિ કરી. અને એ ક્રાંતિ કરીને પેલા રજા શાહને તગડી મૂક્યા. રજા શાહને કેન્સર હતું, એટલે એ ગયા અમેરિકા સારવાર કરવા. એટલે આપણે જેમ અત્યારે પેલા બાંગ્લાદેશના વડાપ્રધાનને આશરો આપ્યો છે, તો બાંગ્લાદેશીઓ કેવા બૂમો પાડે છે અને આપણા હિન્દુઓને ત્યાં હેરાન કરે છે, મારે છે. બસ એવું જ અહીં થયું. રજા શાહ પાછા આપો ને આમ ને તેમને, અમેરિકા વિરોધી લોકોનો એ થઈ ગયું. એવામાં એવું થયું કે 4 નવેમ્બર 79 ના રોજ તહેરાનમાં અમેરિકન એમ્બેસી ઉપર 500 ઈરાની છોકરાએ હુમલો કર્યો, અને એમાંથી 66 અમેરિકનોને બંધક બનાવ્યા. એમાં ડિપ્લોમેટ્સ હતા, સ્ટાફ હતો, અમેરિકન નાગરિકો, આ બધાને બંધક બનાવી દીધા. એમાંથી થોડીક સ્ત્રીઓને છોડી હતી, બાકી બધાને બંધક બનાવેલા. ને કેટલા દિવસે છોડેલા ખબર? 444 દિવસે. 1 વર્ષ ને 80 દિવસ બંધક રાખેલા. અમેરિકા એ વખતે બહુ ટ્રાય કર્યો, એક રેસ્ક્યુ ઓપરેશન કરવાનો ટ્રાય કર્યો, તો એ સક્સેસ ના ગયું. અમેરિકા યુદ્ધ નહોતું કરી શકતું, કારણ કે પેલા બંધકો જીવતા હતા. જો મારી નાખ્યા હોત ને તો ઈરાક ને અફઘાનિસ્તાન જેની જેમ તહેસ નહેસ કરી નાખત, પણ જીવતા હતા. એટલે અમેરિકા યુદ્ધ નહોતું કરી શકતું. અને પછી એ વખત જીમી કાર્ટર પ્રમુખ હતા. પછી અલ્જીરિયા વચમાં પડ્યો, અને 444 દિવસે એ લોકોને છોડ્યા. રોનાલ્ડ રેગનની શપથ વિધિ હતી, એ દિવસે છોડેલા. એમાં જીમી કાર્ટરની બદનામી બહુ થઈ, અમેરિકાની એ બદનામી થઈ ને એમાં જીમી કાર્ટર ફરી ચૂંટાયા નહીં ને એ બધું થયું. ત્યારથી આ બધા શું કહેવાય કોન્ફ્લિક્ટ, એટલે વેરભાવ થઈ ગયો છે. આપણે જેમ ભારત પાકિસ્તાન ને ઉંદર બિલાડીની રમત ચાલે છે, એવું ઈરાન પ્રત્યે એ હતું. હવે આ યુદ્ધ ચાલુ કર્યા છે, એમાં સબ્જેક્ટિવ છે, પોતપોતાના લાભ માટે કહેતા હોય બધા, પણ પરમાણુ કાર્યક્રમો વિશે તો બધા જાણે છે. એના લીધે આ લોકોનું કેવું છે, અમે એના લીધે યુદ્ધ કર્યું છે, પરમાણુ શસ્ત્રો જોખમી છે. બીજું, ઈરાનમાં આંતરિક પ્રદર્શનો થતા હતા, મહિલાઓને બહુ તકલીફો આપતા હતા. આ લોકો ટેરર એટલે ટોર્ચર કરતા હતા, મારી નાખતા હતા. માથે ના ઉડ્યું હોય તો મારી નાખે. એટલે ત્યાં આંદોલન ચાલતા હતા. બીજું,
કોઈ પણ ટેરરિસ્ટ ગ્રુપ હોય ને એ એકલું કશું ના કરી શકે, કારણ કે નાનું હોય, કોઈ દેશની સામે લડવું એનું ગજું નથી. એ ટેરરિસ્ટ ગ્રુપ કોઈ પણ હોય, આતંકવાદી ગ્રુપ, એને કોઈ બીજા દેશની હેલ્પ હોય તો જ એ આગળ વધી શકે અને એટલું જોઈ કરી શકે, બાકી એ કરી ના શકે. આપણે ભારતમાં જુઓ કે નાના નાના ટેરરિસ્ટ ગ્રુપો આવીને ધમાલ કરી જાય, પહેલગામ બધું કરી જતા હોય છે. એ જગ જાહેર પાકિસ્તાનની હેલ્પ વગર એ ના કરી શકે. ક્યારના ભારતે પતાવી દીધા હોય, અને પતાવે તો એ પાછા ટ્રેનિંગ લઈને પાછા આવે, કારણ કે દેશની હેલ્પ છે. એવી રીતે ઇઝરાયલમાં જે પણ આતંકવાદી હુમલાઓ થાય છે, લેબેનોનમાં માંથી, જે પેલેસ્ટાઇનમાં હમાસ છે, પછી હિઝબુલ્લા છે, આ બધા જે પણ કરે છે એમને હેલ્પ કોની છે? ઈરાનની. ઈરાન જેવો મોટો દેશ મિસાઇલોમાં સક્ષમ થઈ ગયો છે, હવે તો પરમાણુ શસ્ત્રો બનાવવા જેવો થઈ ગયો છે. એવડા મોટા દેશની હેલ્પ વગર કરી ના શકે, એટલા માટે ઇઝરાયલના આની ઉપર તાજ છે. અને ઇઝરાયલને અમેરિકા તો હેલ્પ કરતું જ હોય છે, કારણ કે હમણાં તમારો જ વિડીયો જોયો હતો કે યહૂદીઓ અમેરિકામાં યહૂદી લોબી બહુ મોટી છે, વેપાર ધંધાથી માંડીને બધી રીતે, અને બહુ પૈસાવાળી લોબી છે. અને યહૂદીઓને આખા એમનો કોઈ દેશ જ નહોતો, આખા યુરોપમાં વેરવિખેર હતા, બહુ પેલા વનરેબલ હતા, બિચારા અસહાય હતા, તો એમને 60 લાખ યહૂદીઓને હિટલરે મારી નાખ્યા. તો એ જમાનામાં પેલેસ્ટાઇન બ્રિટનના હાથમાં હતું, એટલે એને હાલ દીધું, લે ભાઈ અહીં રહો બધા. હવે તો પછી એ નીકળી ગયું, પછી જે ઝઘડા કરો. એટલે હવે યહૂદીઓનો પ્રોબ્લેમ શું છે કે એ સર્વાઈવલ મોડ ઉપર છે. હવે સર્વાઈવલ મોડ ઉપર જે હોય ને એ પતી ગયું, એ પછી કોઈને ગાંઠે નહીં, કારણ કે એ લાસ્ટ સ્ટેજ આવી ગયું છે કે જો અમે આ લડીશું નહીં તો અમારો પૃથ્વી ઉપરથી અમારો નાશ જ કરી નાખશે આ લોકો. એટલે 6 દેશના એના ઉપર હુમલો. હું કોઈ ઇઝરાયલનો પક્ષ નથી લેતો, કારણ કે એ બી ગઝામાં છોકરાઓ બાકરાઓનું મરણ થાય છે. હમણાં ઈરાનમાં બી સ્કૂલ ઉપર હુમલો થયો અને બાળકો મરી ગયા, તો બધું દુઃખદાયી જ છે. એ કઈ બધું સારું થાય છે એવું નથી થતું. પણ હવે તમે કહ્યું ને કે જે વિરોધ થાય છે, એ વિરોધની વાત કરું ને તો 28 ફેબ્રુઆરી હુમલા શરૂ થયા, એ પછીના દિવસમાં આખા અમેરિકામાં 40 થી 50 શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા છે. અમેરિકામાં તમે પ્રમુખ સામે, સરકાર સામે વિરોધ કરી શકો છો, કોઈ દેશદ્રોહી કહેતું નથી. ભારતમાં હું તો કડક આલોચક છું મોદીજીનો અને ભાજપનો, કારણ કે ગોડસેવાદીઓ મનુવાદીઓના તો આપણે કાયમ આલોચક રહેવાના જ, વિરોધી રહેવાના જ. તો સહેજ પણ આપણે ભાજપ કે ગોડસેવાદી વિરુદ્ધ બોલીએ ને તો તરત જ દેશદ્રોહી, તમે દેશ વિરુદ્ધ બોલો. પણ દેશ વિરુદ્ધ ક્યાં બોલીએ છીએ? અમે તો પક્ષની કોઈ નીતિ રીતિ વિરુદ્ધ બોલતા હોય, કોઈ દેશ વિરુદ્ધ ના બોલતા હોય. એવું અમેરિકામાં નથી. અમેરિકામાં તમે સરકારની ઝાટકણી કાઢી શકો, પ્રમુખને ગાળો બી દઈ શકો, કે જેવી આપણે ના દેવાય, પણ અને એના વિરોધ પ્રદર્શનો પણ કરી શકો. પ્રેસિડેન્ટ જીત્યા ને અને તરત જ 50 સ્ટેટમાં 1200 શહેરોમાં સરઘસ નીકળ્યા હતા. ઇવન એમની ઓવલ ઓફિસ આગળ પણ સરઘસો નીકળ્યા હતા. એટલે અહીં લોકશાહી એ રીતે મજબૂત છે અને નીકળે છે. હવે વોશિંગ્ટન ડીસી, વ્હાઇટ હાઉસની બહાર જ, ન્યુયોર્કનો ટાઈમ્સ સ્ક્વેર છે, જગવિખ્યાત છે એ, લોસ એન્જલિસ, સાન ફ્રાન્સિસ્કો, બોસ્ટન, શિકાગો અને અમારા પેન્સિલ્વેનિયાનું મોટું શહેર ફિલાડેલ્ફિયા, બધે જ આ જે હમણાં શરૂ કર્યું છે એના વિરુદ્ધ સરઘસો નીકળ્યા જ છે. અને મૂળ અમેરિકનો તો વિરોધ કરે છે, ઈરાનના વાસીઓ હોય તો વિરોધ કરે, એ તો અલગ વાત છે, પણ મૂળ અમેરિકનો પણ વિરોધ કરે છે. અને હું તમને કહું, અમેરિકનો સદાથી વિરોધ કરતા આવ્યા છે વોરના. વિયેટનામમાં વોર કર્યા ત્યારે પણ અમેરિકનોએ બહુ જ વિરોધ કર્યો હતો, ઈરાકમાં વોર કર્યું ત્યારે પણ કર્યો, અફઘાનિસ્તાનમાં કરે ત્યારે પણ વિરોધ કર્યો. અહીં વિરોધ કરવાની કોઈ દેશદ્રોહી કહેતું નથી, એટલે કરે જ છે. ને ઓપિનિયન પોલની વાત, અને તમને કહું તો બહુ મોટા જેન ફોન્ડા જેવા વિખ્યાત વ્યક્તિઓ પણ એમાં જોઈન્ટ થયેલા, ડેમોક્રેટ્સ પણ બધા બહુ હતા, અને પબ્લિક ઓપિનિયન પણ એમાં લેવાયો છે. તો 27% અમેરિકનો હુમલાનું સમર્થન આપ્યું છે, પણ બહુમતી 43% લોકોએ વિરોધ કર્યો છે આ યુદ્ધનો.
એટલે એટલે કરે જ છે, વિરોધ તો અહીં કરે જ છે. હમ